નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 6 ધાતુઓનું નિષ્કર્ષણ લેક્ચર 4. નોર્મલી સેકન્ડ તબક્કા ઉપર આપણે પહોંચ્યા છીએ. સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવવાની છે, બરાબર છે. તો કાચી ધાતુનું તેના ઓક્સાઇડમાં કન્વર્ઝન કરવાનું છે. ઓકે, તો આ ઝિંક સલ્ફાઇડ જે છે એની ઓક્સિજન સાથે આપણે ગરમ કરીએ, રેડી, તો એમાંથી બની જશે ઝિંક ઓક્સાઇડ સોલિડ, બરાબર, વત્તા 2 મોલ્સ ઓફ SO2 ગેસ. રેડી, તમે જોઈ શકો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે નોર્મલી એર પોલ્યુશન પ્રોડ્યુસ કરવામાં અહીંયા ફાળો આપશે, બરાબર. બીજા નંબરનું છે PBS ગેલિના. રેડી, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા, બરાબર છે. ઓક્સિજન સાથે એની નોર્મલી પ્રોસેસ કરશું એટ હાયર ટેમ્પરેચર, થોડુંક હાયર ટેમ્પરેચર, તો એમાંથી બની જશે PbO સોલિડ વત્તા બનશે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ. તમે જોઈ શકો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે, બરાબર છે, એને પ્રિફર કરવામાં આવે તો એર પોલ્યુશન જે છે એની પ્રોબ્લેમ વધી જશે, બરાબર. બીજું Cu2S સોલિડ, બરાબર, એની ઓક્સિજન સાથે એટ હાયર ટેમ્પરેચર પ્રોસેસ, તો ડેફિનેટલી બનશે Cu2O સોલિડ દેન SO2 ગેસ. તો SO2 ગેસવાળી પ્રોબ્લેમ મેં તમને કીધું એમ હંમેશાથી રહેશે. સંતુલનની વાત કરીએ તો સંતુલનની અંદર અહીંયા તમે જોઈ શકો ઓક્સિજન 2 છે, બરાબર છે. તો સલ્ફર SO2 અહીંયા 2 નહીં, ઓક્સિજન 2 છે. અહીંયા ઇનકેસ હું 2 કરું, બરાબર છે, બિકોઝ 4 થઈ જાય ઓક્સિજન, તો મારે અહીંયા 2 કરવા પડશે. રેડી, તો અહીંયા ફરી પાછા 2 કરવા પડશે, બિકોઝ સલ્ફર 2 થઈ જાય તો 2 દુ 4 ને 2 6, એટલે અહીંયા કેટલા આવશે 3, બરાબર. તો આઈ થિંક નીચેનાનું પણ સેમ વે થશે. અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, 3 આવશે અને અહીંયા 2 આવશે. ઓકે, નાવ આનું કરીએ તો Cu2 છે, ઓક્સિજન છે, 2 ને 3 થયું, તો મારે અહીંયા 2 કરવા પડશે. ત્યાં હું 2 કરીશ તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, 2 દુ 4, 4 ને 2 6, તો અહીંયા 3 દુ 6. રેડી, તો મતલબમાં કોઈ પણ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે, બરાબર છે, એને આપણે ગરમ કરવાની, પણ એટલું ખાસ યાદ રાખજો, બરાબર, કે ટેમ્પરેચર છે ધાતુના ગલનબિંદુથી લો રાખવાનું, ધાતુના મેલ્ટિંગ પોઈન્ટથી લો ટેમ્પરેચરે, બરાબર, ધાતુના મેલ્ટિંગ પોઈન્ટથી લો ટેમ્પરેચરે નોર્મલી પ્રોસેસ કરાવવાની. કેલ્સિનેશન જે છે, બરાબર છે, હા, બીજી સલ્ફાઇડવાળી જે એક્ઝામ્પલ્સ છે એ પણ આપી દઉં. અહીંયાથી કેલ્સિનેશન હટાવું છું, બરાબર છે. આના જ એક્ઝામ્પલ આપણે જોઈએ છે. ચાલો, એના એક્ઝામ્પલમાં માનો કે મારી પાસે FeS2 છે, બરાબર, એની ઓક્સિજન છે એની પ્રેઝન્સમાં પ્રોસેસ કરાવીએ તો એમાંથી બની જશે Fe2O3 પ્લસ બનશે SO2. રેડી, સંતુલન કરાવશું તો સંતુલનની અંદર તમે જોઈ શકો કે અહીંયા 2 Fe છે, માનો કે હું 2 કરું તો સલ્ફર 4 થશે, બરાબર. ઓક્સિજન 4 દુ 8, 9 10 11, તો એ તો પોસિબલ નહીં થાય. અહીંયા હું 2 કરું, રેડી, ત્યાં હું 2 કરીશ ને તો Fe કેટલા થાય 4, 4 દુ 8, તો સલ્ફર 8 કરવા માટે અહીંયા 8 મૂકીશ. રેડી, 8 દુ 16 અને 3 દુ 6, 16 ને 6 કેટલા થશે તો 16, 17 18 19 20 21 22, બરાબર, તો 11 દુ 22. તો આ રીતે સંતુલન થશે. માનો કે મારી પાસે HgS છે, મર્ક્યુરી સલ્ફાઇડ, બરાબર, સિન્નાબાર, એની ઓક્સિજન સાથે પ્રોસેસ કરું તો મર્ક્યુરી પ્લસ SO2 ઉત્પન્ન થશે. અહીંયા તમને ડાયરેક્ટલી મર્ક્યુરી મળી જશે, બરાબર છે. તો આ ટાઈપની પ્રોસેસ છે નોર્મલી, અને સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. આ ટાઈપની બીજી એક પ્રોસેસ છે, લાઈક મારી પાસે Ag2S છે, બરાબર છે, પણ આ વખતે થોડુંક બદલશે. NaClથી એને રોસ્ટિંગ કરાવવું પડશે, તો અહીંયા બની જશે AgCl, બરાબર, અને Na2S બનશે. રેડી, તો આમાં જરૂરી નથી કે ઓલવેઝ ઓક્સાઇડમાં કન્વર્ઝન થાય. આ ટાઈપની પ્રોસેસીસ પણ પોસિબલ છે સર્ટેન ટાઈપ્સ ઓફ મેટલ્સ માટે, બરાબર છે. ચલો, અહીંયા સંતુલનમાં Ag2 છે ને, તો મારે અહીંયા 2 કરવા પડશે, આ 2 કરીશ, બરાબર છે. તો Na2S, ઓકે, થઈ ગયું. રેડી, તો મતલબમાં આજે તમે જોવો છો એ કઈ પ્રોસેસ આવશે તો એને ગુંજનની પ્રોસેસ કહેવાય. ઓકે, કેલ્સિનેશન નથી, કેલ્સિનેશન હવે આપણે જોશું. ઓકે, ચાલો, ઓકે, હવે આ ગુંજનની કેલ્સિનેશનની પ્રોસેસ અત્યારે આપણે જોવાની છે, બરાબર છે. તો કેલ્સિનેશનની પ્રક્રિયા, ઓકે,
કેલ્સિનેશન પછી હજી ભૂંજનમાં થોડુંક બાકી છે. આ જે ભૂંજનનું બીજું એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે, કે હજી પણ શું થઈ શકે તો કોપરની કાચી ધાતુ તરીકે જો આપણે કોપર પાયરાઇટ લઈએ, લાઈક CuFeS2, આ તો તમને ખબર જ હશે, આને કોપર પાયરાઇટ કહેવાય, કોપર પાયરાઇટ. રેડી? તમે જોઈ ગયા છો લેશન, એટલે થોડું આપણે સ્પીડમાં જોશું. કોપર પાયરાઇટ છે અને પરાવર્તની ભઠ્ઠીમાં બહુ બધી અલગ અલગ ભઠ્ઠી આવશે, નામ યાદ રાખવા, બરાબર. પરાવર્તની ભઠ્ઠી, નોર્મલી આ જે પરાવર્તની ભઠ્ઠી છે એની અંદર ગરમ કરવામાં આવે તો હું CuFeS2 જે છે, બરાબર છે, એને ઓક્સિજન સાથે એટ હાયર ટેમ્પરેચર ગરમ કરીશ ને તો બે વસ્તુ બનશે, Cu2S બનશે, Cu2O બનશે, પ્લસ SO2 ગેસ બનશે, બરાબર છે. આમાંથી મેજર પ્રોડક્ટ કઈ હોઈ શકે એ તમને કહી દઉં. આમાં બીજી શક્યતાઓ, કોપર છે અને નોર્મલી સલ્ફરનું એટ્રેક્શન વધારે હોય છે. અહીંયા બીજા નંબરનું જે બનશે એ આવશે Fe2S અને એક આવશે FeO. રેડી? FeS અને FeO, બરાબર. હવામાં હું મેજર પ્રોડક્ટ કહી દઉં તો કોપર છે અને સલ્ફરનું એટ્રેક્શન વધારે છે, જ્યારે લોખંડ છે અને ઓક્સિજનનું એટ્રેક્શન વધારે છે. તો ભલે મેં બે પ્રોડક્ટ લખી હોય બંનેની, પણ આ જે છે ને એ મેજર પ્રોડક્ટ છે, બાકીની જેટલી પણ દેખાય આ એક મેજર પ્રોડક્ટ છે, આ બંને માઇનર પ્રોડક્ટમાં આવશે, બરાબર. કહેવાનું એમ છે કે આપણે સંતુલન જ્યારે કરાવીએ ત્યારે સંતુલન આની યારે નહીં થાય, મેજર પ્રોડક્ટમાં થાય. તો એક Cu2S, FeO અને SO2 એનું અહીંયા સંતુલન કરાવીએ. રેડી? તો Cu2 છે ને અહીંયા 2 કરી દો, બરાબર, તો Fe 2 થશે, અહીંયા 2 કરી દો. ઓકે, હવે સલ્ફર 2 છે તો સલ્ફર અહીંયા એક 2 છે, ઓક્સિજન જોઈએ 2, અહીંયા 2, બરાબર, 2 ને 2 4 ને 1 5 ઓક્સિજન થશે, બરાબર. તો હા, Cu2S, FeO. ઓકે, 5 ઓક્સિજન થાય તો કઈ રીતે કરશું? હા, સલ્ફર 4 છે. હવે અહીંયા હું સલ્ફર ચેન્જ કરીશ ને તો આખું બદલાશે, તો અહીંયા હું 3 કરી નાખું, 3 દુ 6 ને 1 7 થયા ઓક્સિજન, બરાબર. નહીં, અહીંયા 3 દુ 6 ને 2 8, 8 થયા, તો અહીંયા કેટલા? 4, કારણ કે આની યારે સંતુલન કરવાનું છે, બરાબર. બે માઇનર પ્રોડક્ટ છે એના સંતુલન નહીં થાય. હવે આગળ શું થાય કે આજે આપણને મિશ્રણ મળે આટલા બધાનું, બરાબર છે, એ મિશ્રણમાં નાખી દેવાની રેતી. હું નાખી દેવાની રેતી, સિલિકા નાખી દેવાની, અને ફરી પાછું એને હાયર ટેમ્પરેચરે ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન ગરમ કરવાનું. જેવું તમે એ કામ કરશો ને એટલે સાંભળજો, આ જે Cu2S છે, બરાબર છે, એ Cu2S એઝ ઇટ ઇઝ રહેશે, એમાં તો કોઈ ફેર નહીં પડે, બરાબર છે. પણ આ જે FeO છે ને મેજર પ્રોડક્ટ, એ સિલિકા સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? FeSiO3, બરાબર છે, સ્લેગ બનાવશે. આને શું કહેવાય? સ્લેગ. કોઈ પણ સિલિકેટ સંયોજન છે ને એને તમે સ્લેગ કહી શકો, એવું જરૂરી નથી કે એકને જ ખાલી સ્લેગ કહેવાય, બરાબર છે. કોઈ પણ સિલિકેટ સંયોજનને સ્લેગ કહી શકો. પ્લસ SO2 ગેસ બનશે, પ્લસ Cu2S તો એઝ ઇટ ઇઝ રહેશે. તો વિચારો કે અહીંયાથી દૂર ખાલી શું થઈ ગયું? FeO, બરાબર. અને બીજું કે અહીંયા આ પ્રોસેસ થયા પછી આ તો દૂર થઈ જશે, આ પણ દૂર થઈ જાય, તો મેજોરિટી શું વધે? Cu2S અને FeS, બરાબર છે. Cu2O રહેશે પણ એ તો માઇનર છે પહેલેથી, તો મેજોરિટી શું વધશે? Cu2S અને FeSનું મિશ્રણ, જેને શું કહેવાય? મેટે કહેવામાં આવે છે, બરાબર. તો Cu2S વત્તા FeSનું મિશ્રણ, FeS, બરાબર, એનું મિશ્રણ, અને એ જે મિશ્રણ છે એને શું કહેવામાં આવશે? એને કહેવાય મેટે. રેડી? એને મેટેના નામથી ઓળખવામાં આવે છે. તો આઈ થિંક તમે લોકોએ સાંભળેલું હશે, કારણ કે તમારે ચાલી ગયું છે એટલે. રેડી? તો આ એક પ્રોસેસ હતી કે જે કોપરની કુંજનની પ્રક્રિયા છે, પણ એમાં ઘણું બધું આપણે અલગથી જોઈ લીધું. રેડી? ચાલો હવે આગળ જોઈએ કેલ્સિનેશનની પ્રોસેસ, બરાબર. તો કેલ્સિનેશન, ચાલો સમજો. કેલ્સિનેશનની જે પ્રોસેસ છે એમાં ખાસ કરીને શું કરવાનું? તો કાચી ધાતુમાં કઈ લેવાની? તો કાર્બોનેટ ચાલી શકે, બરાબર, કાર્બોનેટ, બીજું હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ પછી હાઇડ્રોક્સાઇડ, રેડી, પછી હાઇડ્રેટેડ ઓક્સાઇડ, રેડી. પ્લસ અંદર અશુદ્ધિ કઈ હશે? તો આર્સેનિકની, ફોસ્ફરસની, સલ્ફર, બરાબર, જેવી અશુદ્ધિઓ, બાષ્પશીલ અશુદ્ધિઓ હોય છે. બાષ્પશીલનો મતલબ શું થાય?
બાષ્પશીલ અશુદ્ધિઓ. રેડી? બાષ્પશીલનો મતલબ એવો થશે કે એ ગેસીસ ફોર્મમાં દૂર થઈ શકે, એને તમારે સખત ગરમ કરવાનું. પણ એબ્સન્સ ઓફ ઓક્સિજન મતલબ ઓક્સિજન છે એની ગેરહાજરીમાં, બરાબર. તો અહીંયા તમને મળશે ધાતુ ઓક્સાઇડ, બરાબર, વત્તા ઓપ્શન બને છે કાં તો CO2 ગેસ દૂર થશે અથવા H2O ગેસ દૂર થશે, પ્લસ આર્સેનિક, ફોસ્ફરસ અને સલ્ફર જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ છે ઓક્સાઇડ સ્વરૂપે દૂર થશે. જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થશે, બરાબર, ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય. ઓકે, ચાલો. તો મતલબમાં આવી કન્ડિશન જોવા મળશે. તો આજે છે એને આપણે કઈ પ્રોસેસ કહીશું? કેલ્સિનેશનની પ્રોસેસ કહીશું. હવે આપણે કેલ્સિનેશન છે એના એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ક્લિયર થશે, બરાબર છે. ચાલો, તો એના એક્ઝામ્પલમાં એક્ઝામ્પલની અંદર આપણે જોશું ફર્સ્ટ વન. તો માનો કે CuSO4 છે, આને હું ખાલી ગરમ કરું છું તો Cu2O ઓર CuO બની શકે પ્લસ SO2. તો ઓપ્શન બને છે CuO એન્ડ Cu2O, બરાબર છે, આ બનશે. હવે નોર્મલી સંતુલનની વાત કરું, બરાબર છે, તો સંતુલનની અંદર આ Cu2O ઇન કેસ બને, બરાબર છે, તો મારે અહીંયા 2 કરવા પડશે. તો ઓક્સિજન 2 4 દુ 8 થશે ને, તો સલ્ફર અહીંયા હું 2 કરું તો 2 દુ 4 ને ઓક્સિજન 5, બરાબર. તો અહીંયા પાછા 2 કરું, ચાલો. તો કોપર 2 દુ 4 થયા, બરાબર. તો અહીંયા 4 કરું તો સલ્ફર એ 4 કરવા પડશે, બરાબર. તો ઓક્સિજન 4 દુ 8 9 10 થશે, 4 4 16 થાય. તો મતલબમાં મારે અહીંયા એક્સ્ટ્રા O2 કરવો પડે, બરાબર, નહીં તો એ સંતુલિત જ નહીં થાય. રેડી? એટલે અહીંયા શું થઈ શકે કે 4 દુ 8 અને બીજા 2 એટલે 10 થયા. અહીંયા કેટલા કરવા આપણે? 3 દુ 6, બરાબર. આવી કન્ડિશન થશે. તો આ જે છે એ પ્રોસેસ. પછી બીજા નંબરનું છે કે માનો કે Fe2O3 ઇન્ટુ XH2O છે, મતલબ કોઈ વસ્તુ, મતલબ તમારી સામે જે પણ ખનિજ છે એ જલીય ફોર્મમાં છે, એને ખાલી તમે ગરમ કરો છો, બરાબર છે, તો એમાંથી Fe2O3 સોલિડ બનશે અને પાણી જે છે એ ગેસિયસ ફોર્મમાં દૂર થઈ જશે. કેટલા? X મોલ. રેડી? ZnCO3 સોલિડ જે છે એને તમે સખત ગરમ કરશો તો એમાંથી બનશે ઝિંક ઓક્સાઇડ સોલિડ અને બીજું બની જશે CO2 ગેસ. રેડી? મતલબમાં તમે જોઈ શકો વોટર મોલિક્યુલ ઓર CO2 ઓર એની અધર, બરાબર છે, મોલિક્યુલ દૂર થશે લાઈક SO2. ઓકે, ચાલો. પછી છે CaCO3 ઇન્ટુ MgCO3. રેડી? ડોલોમાઇટ. તો આજે છે એને ગરમ કરીશ ને તો કેલ્શિયમ ઓક્સાઇડ બનશે પ્લસ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે ડેફિનેટલી, પ્લસ બની જશે CO2 ગેસ. રેડી? આવી કન્ડિશન. અહીંયા 2 મોલ્સ ઓફ બનશે. ઓકે, ચાલો. એના પછી આપણે જે યાદ હોય તો પ્રોસેસ કરીએ છીએ ને, X મોલ્સ ઓફ H2O એલ્યુમિનિયમ 1473 કેલ્વિને ગરમ કરીએ છીએ ખાલી. એ આપણે કેલ્સિનેશન જ કરાવીએ છીએ. યાદ હોય તો લીચિંગમાં મેં આખી ચલાવી, બરાબર છે, બેયરની પ્રોસેસ. એમાં લાસ્ટ સ્ટેપ આ હતું, એ કેલ્સિનેશન છે હકીકતમાં. તો Al2O3 સોલિડ વત્તા X મોલ્સ ઓફ H2O ગેસ. રેડી? આ ટાઈપની કન્ડિશન જે છે એ કન્ડિશન એમાં ફોર્મ થશે. તો આ જેટલા પણ એક્ઝામ્પલ્સ તમે જુઓ છો ને એ બધા એક્ઝામ્પલ કેલ્સિનેશનની પ્રોસેસના છે. ઓકે, ચાલો આગળ વધીએ. રેડી? નાવ હવે પછીનું આવશે બી સ્ટેપ. બી સ્ટેપમાં હવે માનો કે આપણે ધાતુ છે એના ઓક્સાઇડ બનાવી નાખ્યા છે, તો હવે આપણને ધાતુ જોતી છે, ઓક્સાઇડ નથી જોતી. તો આપણે શું કરશું? ધાત્વિય ઓક્સાઇડનું રિડક્શન કરશું. ધાત્વિય ઓક્સાઇડનું રિડક્શન. રેડી? તો મેટલ ઓક્સાઇડ જે છે એના રિડક્શનની પ્રોસેસ છે, બરાબર છે, એની જો હું વાત કરું તો નોર્મલી ફર્સ્ટ વન આવશે. માનો કે ફર્સ્ટ વન આપણે જોઈએ રાસાયણિક રિડક્શન. એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, રાસાયણિક રિડક્શન. ચાલો, તો રાસાયણિક રિડક્શનની જે પ્રોસેસ છે એના એક્ઝામ્પલ શું હોઈ શકે? તો એમાં મેટલ ઓક્સાઇડ લેવાનો, બરાબર, મેટલ ઓક્સાઇડ લેવાનો અને એ જે મેટલ ઓક્સાઇડ જે છે એનું રિડક્શન કરાવવાનું, નો ડાઉટ,
પણ કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ અથવા સક્રિય ધાતુ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વાપરવાની. બરાબર, એટલે અહીંયા તમને મેટલ મળી જશે. રેડી? પણ એ મેટલ જે મળશે ને એ પ્યોર નહીં હોય, ઇમ્પ્યોર હશે, એ પણ કહી દો. ચાલો, તો આપણી પાસે બહુ બધા એક્ઝામ્પલ્સ છે, આપણે એક પછી એક એક્ઝામ્પલ જોઈએ. લાઈક ફર્સ્ટ વન છે Fe2O3. એની હું કાર્બન મોનોક્સાઇડ સાથે હાયર ટેમ્પરેચરે રિડક્શનની પ્રોસેસ કરાવું તો 2 મોલ્સ ઓફ FeO સોલિડ વત્તા CO2 ગેસ બનશે. તમે કહેશો અહીંયા તો ઓક્સાઇડ મેળવો, મેટલ તો મળી નહીં, પણ એક સ્ટેપમાં થાય એ જરૂરી નથી. બરાબર છે? એટલે જોઈએ હવે પછી પાછી એની પ્રોસેસ થશે. તો FeO સોલિડ છે એનું ફરી પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે હાયર ટેમ્પરેચરે ગરમ કરો એટલે Fe વત્તા CO2 ગેસ મળશે. બરાબર છે? આ ટાઈપની કન્ડિશન. ત્યાર પછી માનો કે ઝિંક ઓક્સાઇડ સોલિડ છે એનું આપણે કાર્બન મોનોક્સાઇડ વડે ગેસ વડે રિડક્શન કરીએ તો Zn સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને, તો મેટલ મળે છે, તમે જોઈ શકો. બરાબર, પછી કેસિટેરાઇટ છે SnO2 સોલિડ, એનું કાર્બન વડે રિડક્શન કરાવીએ. બરાબર, કારણ કે ઘણામાં કાર્બન ચાલશે. Sn સોલિડ વત્તા હું બની જશે કાર્બન મોનોક્સાઇડ ગેસ. ચાલો સંતુલન કરાવીએ તો અહીંયા 2 થશે અને અહીંયા 2. ઓકે, નાવ બીજા એક્ઝામ્પલ જોઈએ રાસાયણિક રિડક્શનના. બરાબર, જેથી તમને ખ્યાલ આવે. ચાલો બીજા ઉદાહરણની અંદર માનો કે Cr2O3 છે. બરાબર, હવે આ કેવી સક્રિય ધાતુના ઓક્સાઇડ છે, આમાં કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો યુઝ કરવો પોસિબલ નથી, તો એલ્યુમિનિયમ વપરાશે એટ હાયર ટેમ્પરેચરે, તો ક્રોમિયમ સોલિડ બનશે વત્તા બની જશે Al2O3 સોલિડ. આ જે છે પ્રોસેસને કહેવાય એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. બરાબર, તો એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ જે છે એની મદદથી તમે જોઈ શકો કે તમને ક્રોમિયમ મેટલ મળી જશે. બરાબર, સંતુલન કરાવીએ તો સંતુલનમાં ક્રોમિયમ 2 છે, અહીંયા 2 કરું, ઓક્સિજન 3 એઝ ઇટ ઇઝ, એલ્યુમિનિયમ 2 છે, અહીંયા 2 આવશે. રેડી? ચાલો બીજી એક એક્ઝામ્પલ છે TiO2. આ પણ સક્રિય ધાતુનો ઓક્સાઇડ છે, બિલકુલ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ ચાલે નહીં, તો કાં તો મેગ્નેશિયમ યુઝ કરી શકાય ઓર સોડિયમ. રિએક્શન કરાવશો તો ટિટેનિયમ સોલિડ બનશે અને MgO બની શકે અથવા શું બની શકે Na2O, ડિપેન્ડ તમે કયો લ્યો છો. બરાબર, એ પ્રમાણે સંતુલન થશે, જે તમારે કરી દેવું. હું કોમન એક્ઝામ્પલ લખું છું, MxOY છે ઓક્સાઇડ. રેડી? એની કાર્બન વડે રિડક્શનની પ્રોસેસ કરાવું તો મને મળશે M ધાતુ વત્તા કાર્બન મોનોક્સાઇડ. રેડી? સંતુલન કરાવું તો આની આગળ X આવશે. ઓકે, અહીંયા Y આવશે, તો અહીંયા પણ શું આવશે? Y. બસ આવું સિમ્પલ છે. ઓકે, તો આજે આપણે પ્રોસેસ જોઈ એ રાસાયણિક રિડક્શન હતું. હજી પણ બીજા રિડક્શન છે જે આપણે જોઈએ. ઓકે, ચાલો બીજા રિડક્શનની અંદર પહેલાં હું કરાવીશ સ્વયં રિડક્શન. બરાબર, સ્વયં રિડક્શન. ઓકે, ચાલો હવે સ્વયં રિડક્શનની જે પ્રોસેસ છે ને, બરાબર છે, એ પ્રોસેસ હેમાં જોવા મળશે એ તો ખાસ કરીને કોપરના નિષ્કર્ષણમાં. આપણે યાદ હોય તો Cu2S અને FeS મેટે મળ્યું હતું. એ મેટે જે છે, બરાબર છે, એને ભઠ્ઠીની અંદર લઈ જઈ અંદર સિલિકા નાખે, એટલે ઓક્સિજનની પ્રેઝન્સમાં, એટલે FeS છે એ FeOમાં કન્વર્ટ થઈ સ્લેગ ફોર્મમાં દૂર થાય અને Cu2S છે એ ઓક્સિજન સાથે પ્રોસેસ કરે. સાંભળજો, પણ આ છે ને લિમિટેડ કરાવવામાં આવે. એનું રીઝન છે સંપૂર્ણ Cu2Sનું Cu2Oમાં કન્વર્ઝન થવા દેવાનું નહીં. થોડોક Cu2O બને, બરાબર છે, એટલે પ્રોસેસને અટકાવી દેવામાં આવે. એનું રીઝન કહું તો Cu2Sમાંથી થોડોક શું બની જાય? Cu2O, એટલે પ્રોસેસને શું કરે? સ્ટોપ કરે. રેડી? સંતુલન કરાવીએ તો સંતુલનમાં તમે જોઈ શકો કોપર 2, સલ્ફર, ઓક્સિજન 3. માનો કે હું અહીંયા 2 કરું, બરાબર, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા કેટલા આવશે? 3. ઓકે, તો મારું કહેવાનું એમ છે કે થોડોક Cu2S Cu2Oમાં ફેરવાય, 100% નહીં. બરાબર છે, એટલે પ્રોસેસ અટકાવે, જેથી શું થાય? Cu2S તો રહેવાનો જ છે. બરાબર, આ Cu2S કંઈ બધો તો વપરાનો નથી, કારણ કે આપણે થોડીક જ પ્રોસેસ કરાવી છે. એ આ બનેલા Cu2O સાથે પ્રોસેસ કરે હાયર ટેમ્પરેચરે, એટલે કોપર ધાતુ મળી જાય, ઇમ્પ્યોર હોય. બરાબર, અને શું બને? સલ્ફર ડાયોક્સાઇડ ગેસ. તો આને સ્વયં રિડક્શન કહેવાય. બહારથી કોઈ રિડ્યુસિંગ એજન્ટ ઉમેરવો નથી પડતો, જાતે રહીને અંદર એવી પ્રોસેસ થાય છે કે જેના કારણે આપમેળે રિડક્શન પોસિબલ બની અને કોપર ધાતુ મળે છે.
આવું રિડક્શન આઈ થિંક લેડમાં પણ પોસિબલ છે. હેમાં? લેડમાં. તો આ વસ્તુ યાદ રાખજો, સેમ રિડક્શનની પ્રોસેસ કોપરમાં પ્લસ લેડમાં કરાવી શકાય. રેડી? ચાલો સંતુલન કરાવીએ તો Cu2 અહીંયા કેટલા આવશે? 4. સલ્ફર એક જ છે, ઓક્સિજન 1, તો અહીંયા 2 કરવા પડશે. બરાબર? તો અહીંયા 4 નહીં આવે, અહીંયા કેટલા આવશે? 6. અહીંયા 6 આવશે. સલ્ફર જે છે એ સલ્ફર એસિટીઝ થઈ ગયું. ઓકે, તો લેડમાં પણ સ્વયં રિડક્શનની પ્રોસેસથી આ રીતે આપણને લેડ મળી શકે છે. બરાબર? એ તમારી બુકમાં નહીં હોય, કોપરનું છે સ્વયં રિડક્શન, પણ લેડનું નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે બીજું આપણે જોશું વિદ્યુતીય રિડક્શન. 3rd નંબરની જે પ્રોસેસ છે, બરાબર છે, એ છે વિદ્યુતીય રિડક્શન. ઓકે, ચાલો વિદ્યુતીય રિડક્શનમાં હું પ્રિફર કરીશ કે આખી હોલ હેરોલ્ટ પ્રવિધિ છે ને એલ્યુમિનિયમના નિષ્કર્ષણની, એ અહીંયા એક્સપ્લેન કરી દો, કારણ કે મેં 2 યર ચલાવી નાખી. તો એલ્યુમિનિયમનું અડધું નિષ્કર્ષણ મેં ભણાવી દીધું છે. બરાબર છે? હવે હું હોલ હેરોલ્ટ ભણાવી દઉં, કારણ કે એ વિદ્યુતીય રિડક્શનની પ્રોસેસ છે. બરાબર છે? તો હોલ હેરોલ્ટ પ્રવિધિ અહીંયા એક્સપ્લેન કરી દઉં, એટલે પછી મારે અલગથી એલ્યુમિનિયમ ચલાવવાની કોઈ જરૂર નથી. રેડી? અહીંયા આવી જશે. ચાલો, તો વિદ્યુતીય રિડક્શનમાં હોલ હેરોલ્ટ પ્રવિધિ. રેડી? ચાલો, હોલ હેરોલ્ટ પ્રવિધિ જે છે એમાં શું કરવામાં આવે ખાસ યાદ રાખજો. આને વિદ્યુતીય રિડક્શન કહેવાય. એમાં યાદ હોય તો આપણે જે નિર્જળ એલ્યુમિના મેળવ્યું હતું ને, એ સોલિડ લેવામાં આવે. રેડી? અને એની અંદર ક્રાયોલાઇટ Na3Al(F6), આનું નામ તો ખબર જ હશે, આને ક્રાયોલાઇટ કહેવાય. બરાબર? ચાલો, ક્રાયોલાઇટ જે છે એ એડ કરવામાં આવે, Na3Al(F6). રેડી? ક્રાયોલાઇટ નાખવાનું ઇન્ટેન્શન શું છે એ સાંભળજો. આમ જોઈએ ને તો કંઈક એલ્યુમિના છે એનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે, બરાબર છે, એ કંઈક છે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ સમથિંગ, ઓર 2000 કેલ્વિન. ઓકે, 2000 કેલ્વિન સમથિંગ છે. તો નોર્મલી કન્ડિશન કેવી હોય કે જ્યાં સુધી આનું કમ્પ્લીટ વિદ્યુત વિભાજન ન થાય ત્યાં સુધી આટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. હવે વિચારો, 2000 કેલ્વિન ટેમ્પરેચર બહુ હાઈ ટેમ્પરેચર છે. એટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું ઇટ્સ બિટ ડિફિકલ્ટ. ઓકે, દેન શું કરવામાં આવે કે નાખીએ ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ છે મેલ્ટિંગ પોઈન્ટને ડાઉન કરશે. બરાબર? મેલ્ટિંગ પોઈન્ટને ડાઉન કરશે, અને ફર્ધર એ જે મિશ્રણ છે ને, બરાબર, આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણનું મેલ્ટિંગ પોઈન્ટ થઈ જશે 900 કેલ્વિન. તો વિચારો કે 2000 કેલ્વિનમાંથી 900 કેલ્વિને લાવી દેશે, તો 900 કેલ્વિન મેન્ટેન કરવું એ કોઈ 2000 મેન્ટેન કરવા જેટલી મોટી વાત નથી. બરાબર છે? તો મેલ્ટિંગ પોઈન્ટ ડાઉન કરે, પ્લસ શું કરશે કે જે વિદ્યુતનું વહન છે એની ક્ષમતા વધારશે. વિદ્યુત વહન વધારે છે. રેડી? ઇલેક્ટ્રિસિટીનું વહન જે છે આ એડ થવાના કારણે શું થશે? વધે છે. રેડી? તો 2 વાત થઈ ગઈ. મેલ્ટિંગ પોઈન્ટ ડાઉન કરશે, પ્લસ વિદ્યુત વહનમાં વધારો કરશે. કોણ? ક્રાયોલાઇટ. બરાબર છે? ક્રાયોલાઇટ એડ ન કરવું હોય તો કેલ્શિયમ ફ્લોરાઇડ નાખી શકો, CaF2, કોઈ પ્રોબ્લેમ નથી. 2 એડ કરવું છે, 2 ઉમેરી શકો, બંને સેમ વર્ક કરે છે. ચાલો, હવે શું કરવામાં આવે એ તો નોર્મલી એને શું કહેવાય કે આકૃતિ આઈ થિંક તમને લોકોને ખ્યાલ હશે. બરાબર છે? તો તેમ છતાંય આકૃતિ આપણે જોઈ લઈએ. બરાબર? એટલે આખું જ હોલ હેરોલ્ટ પ્રવિધિ જે છે એ પ્રવિધિ અહીંયા આવી જાય અને મારું કામ પૂરું થઈ જાય. બરાબર? ચાલો, તો હોલ હેરોલ્ટ પ્રવિધિ, યસ, તો એની આકૃતિ જે છે, બરાબર, આકૃતિ તો છે આપણે જોઈએ, બટ એના પહેલાં 2045 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર? તો અહીં જરાક સુધારો કરીશ, મને યાદ નહોતું. 2045 ડિગ્રી સેન્ટીગ્રેડમાંથી 900 ડિગ્રી સેન્ટીગ્રેડે લાવી દેશે. બરાબર? 900 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 900 ડિગ્રી સેન્ટીગ્રેડ મેન્ટેન કરવું, મેં કીધું એમ, એટલું ડિફિકલ્ટ નથી. આમાં બીજું શું નાખી શકો તમે? CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ એડ કરી શકાય, સેમ કન્ડિશન છે. બરાબર છે? ચાલો, જે ઉપરાંત મિશ્રણની વિદ્યુત વાહકતા વધારે છે, એ તો મેં તમને કીધું. બરાબર? નું શક્ય તેટલું ઋણ બને તેવી પ્રણાલી ગોઠવવામાં આવે છે. નોર્મલી આટલું મિશ્રણ જે છે એ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે. રેડી? તો સાંભળજો.
આકૃતિ પહેલાં આપણે જોઈ લઈએ, બરાબર. ઘણા લોકોને આકૃતિથી વધારે સમજમાં આવશે, તો હું આકૃતિ છે એ દોરવાનું પ્રિફર કરીશ. ચાલો તો જોઈએ. તો આકૃતિમાં પહેલાં તો લોખંડનું પાત્ર લેવામાં આવે, બરાબર. આ જે લોખંડનું પાત્ર છે ને એની અંદર લોખંડના પાત્રમાં કાર્બનનું અસ્તર લગાવવામાં આવે, બરાબર. કાર્બનનું ગ્રેફાઇટનું હોય હકીકતમાં, બરાબર. તો એ ગ્રેફાઇટ જે છે એનું લેયર કરવામાં આવે આ રીતે, બરાબર. તો ગ્રેફાઇટ જે છે એનું આ રીતનું લેયર કરવામાં આવશે, બરાબર. તો આ છે એ ગ્રેફાઇટનું અસ્તર છે, જે નોર્મલી આપણું શું બની જશે, તો એઝ અ કેથોડ વર્ક કરશે, બરાબર. તો હું અહીંયા દર્શાવું છું કે આ ગ્રેફાઇટનું અસ્તર છે. ગ્રેફાઇટનું એટલે કાર્બનનું અસ્તર, જે શું બનશે, કેથોડ બનશે. રેડી? ઓકે. ચાલો પછી આગળ જોઈએ. નોર્મલી અંદર બીજું લગાવવામાં આવશે, આ લોખંડનું પાત્ર છે એ પણ કહી દો, બરાબર. એફીનું પાત્ર. રેડી? ચાલો હવે બીજી બાબત એ કહી દો કે કાર્બનના એનોડ લેવામાં આવશે. રેડી? અહીંયા આ રીતે હજી પણ એક લેયર હશે, બરાબર. ઓકે. ચાલો હવે આની અંદર એનોડ ગોઠવવામાં આવે. એનોડ આ તો પહેલાં ક્લેમ્પ આવશે, બરાબર છે. ક્લેમ્પ સાથે આ રીતે તમે જોઈ શકો. રેડી? આ જે છે કોપરના સળિયા છે, બરાબર છે. અહીંયા પોઝિટિવ મતલબ એનોડ છે. રેડી? અને આ જે છે એની સાથે અહીંયા આ જે છે એ કેથોડ છે, એ તો આપણને ખબર છે. રેડી? કાર્બનનું જે અસ્તર છે એ. હવે આ જે છે એ કાર્બનના એનોડ છે, અને આ તાંબાનો ક્લેમ્પ છે, સોરી આ કોપરનો છે ક્લેમ્પ આધાર માટે. જ્યારે આ જે છે, બરાબર, એ હેના આવશે, કાર્બનના જ છે. કાર્બનના શું છે? એનોડ છે. રેડી? તો એનોડ પણ કાર્બનના છે, કેથોડ પણ કાર્બનના જ છે. અંદર શું લેવામાં આવે? પિગલિત મિક્સચર ઓફ Al2O3 વત્તા Na3Al F6. રેડી? એ લેવામાં આવે. ચાલો અહીંયા હજી આ જે ભાગ છે, રેડી, એ બંધ હશે, કારણ કે ત્યાંથી આ પિગલિત એલ્યુમિનિયમ છે એ કાઢવામાં આવે, બરાબર. પણ પહેલાં તો પ્રોસેસ થાય. તો આ રીતની આખી રચના બનાવવામાં આવે. અને અહીંયા આજે આપણે બતાવેલું છે ગ્રીન કલરનું, એ પિગલિત એલ્યુમિનિયમ છે. શું છે? પિગલિત એલ્યુમિનિયમ. રેડી? ઓકે. તો આવી કન્ડિશન છે કંઈક, બરાબર. હવે પ્રોસેસ શું થતી હશે એનોડ અને કેથોડ ઉપર એ જોઈ લઈએ, બરાબર. તો એ બે પ્રોસેસ જોઈએ, પછી બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ચાલો તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય આપણને ખબર છે. રેડી? પણ પહેલાં કેથોડની પ્રોસેસ જોઈએ તો તમને ખ્યાલ આવશે. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોસેસ જોઈશું કેથોડ પરની. કેથોડ ઉપર આપણને ખબર છે કે એલ્યુમિના છે એનું રિડક્શન થશે. તો એલ્યુમિનાની અંદર Al3+ છે, ઓકે, લિક્વિડ ફોર્મમાં. એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને એમાં ફેરવાઈ જશે એલ્યુમિનિયમ લિક્વિડમાં. હાયર ટેમ્પરેચર છે, આટલું બધું હાઈ ટેમ્પરેચર હોય, બરાબર છે, એટલે એ લિક્વિડ ફોર્મમાં મળશે. તો એ ક્યાં જમા થશે? તો કેથોડ ઉપર જમા થાય. ને કેથોડ એટલે શું? આ કાર્બન જે છે ને ત્યાં જમા થશે તળિયે, બરાબર. એટલે નોર્મલી આ ગ્રીન કલરનું એ નથી, આની ઉપર આ રીતે અહીંયા ઉપર લેયર બનશે પિગલિત એલ્યુમિનિયમ. ઓકે. તો એ રીતે નોર્મલી જોવા મળશે, બરાબર છે. તો આ ખાલી આપણે કેથોડ પરની પ્રોસેસ જોઈએ.
એનોડ પરની પ્રોસેસ અને બાકીનું જેટલું પણ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. રેડી? ચાલો, તો અહીંયા અટકાવીશ અને હોલ હેરોલ્ડ પ્રવિધિ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. બરાબર?